નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, ઉનાળાની ઋતુ ચાલુ છે અને આ ગરમીની ઋતુની અંદર ઘણા લોકોને ગરમીને લગતી સમસ્યાઓ થતી હોય છે. ગરમીને લગતી શરીરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થતી હોય તો ઉનાળાની અંદર બે ઔષધિઓ છે એ સજેશન કરું છું કે બેમાંથી કોઈ પણ એક ઔષધિ છે એનું એકાંતરા અથવા અઠવાડિયામાં 2 થી 3 વખત સેવન કરવામાં આવે. પાણીની અંદર કંઈ નથી કરવાનું, પાણીની અંદર પલાળીને રાખી દેવાની છે 1 ચમચી જેટલા એના સૂકા બીજ. એને પાણીમાં પલાળીને સવારે એ પ્રવાહી પીવાનું છે, જે પ્રવાહી જે શરીરની અંદર કુદરતી ઠંડક આપે છે. નહીંતર ઘણા લોકોને ઉનાળાની ઋતુમાં શરીરમાં ગરમીને લીધે કેવી સમસ્યા થતી હોય તો ઘણા લોકોને આંખોમાં ગરમી રહેતી હોય તો આંખોમાં બળતરા થાય, આંખોમાંથી પાણી નીકળે અથવા આંખો છે એ લાલ થઈ જતી હોય. ઘણા લોકોને પેટમાં ગરમી રહેતી હોય તો એસિડિટી થતી હોય, સાથે સાથે પાચનને લગતી સમસ્યાઓ થતી હોય. ગરમીને લીધે પાચનતંત્ર પાચન છે અતિ મંદ થઈ જાય અને એને લીધે ઘણી બધી સમસ્યા થાય. ઘણા લોકોને એસિડિટીને કારણે છાતીમાં બળતરા થતી હોય, ઘણા લોકોને પગના તળિયામાં બળતરા થતી હોય છે. શરીરમાં જ્યારે ગરમી વધે અથવા શરીરમાં જ્યારે તજા ગરમી વધે ત્યારે શરીરમાં એક પ્રકારની જે ગરમીને લીધે જે બળતરા જેવી સમસ્યા આખા શરીરમાં ઘણા લોકોને થતી હોય છે. અને જ્યારે ઉનાળાની ઋતુ આવે, વસંત ઋતુ પૂર્ણ થયા પછી જે તડકો પડવાનું ચાલુ થાય છે, જે ઉનાળાનો તડકો કહેવાય છે, તો આ ગરમીની ઋતુમાં, આ ઉનાળાના તડકામાં જે સમસ્યા થતી હોય, આ સમસ્યાને મટાડવા માટે આપણા ઘરે રહેલી જે બે ઔષધિ, એક ઔષધિ તો આપણા રસોડામાં જ છે અને એ ઔષધિનો પ્રયોગ તમને બતાવું. એ ઔષધિનું નામ છે ધાણા, સૂકા ધાણા. આપણે જે લીલા ધાણા હોય છે એ સબ્જીમાં, દાળમાં કે વઘારમાં એનો ઉપયોગ, એનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરતા હોય છે, પરંતુ એ માત્ર સ્વાદ વધારતા નથી. આ જે ધાણા છે આપણા શરીરનું સ્વાસ્થ્ય પણ વધારે છે. સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક એ ધાણા. અને એમાં પણ જ્યારે સૂકા ધાણાની વાત કરવામાં આવે ત્યારે ગરમીને લગતા ઘણા બધા પ્રોબ્લેમ્સ તેમજ શરીરમાં રહેલી ગરમીને કારણે જ્યારે પાચન મંદ થયું હોય ત્યારે એ ખૂબ જ અક્ષીર ઔષધિ સાબિત થાય છે. પહેલો પ્રયોગ છે સૂકા ધાણાનો. સૂકા ધાણા જે છે એની અંદર આમ તો ઘણા બધા પોષક તત્વો, અનેક પોષક તત્વો છે, પણ એની અંદર વિટામિન સી તથા આયર્ન પણ રહેલું છે, તથા તેમાં રહેલું જે ફાઇબર છે જે પેટમાં રહેલી ગરમીને દૂર કરવાની સાથે સાથે પાચનને વધારે મજબૂત અને સારું બનાવે છે. 1 ચમચી જેટલા સૂકા ધાણાને રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ પાણીની અંદર પલાળીને રાખી દેવાના છે. સવારે ઉઠીને આ ધાણાને પાણીની અંદર મસળી નાખવાના છે. આ પ્રયોગ આપણે ઘણી બધી વખત કહેલો છે, તેમ છતાં ફરી એકવાર કે આ જે પ્રયોગ છે, આ સૂકા ધાણાને સવારે ઉઠીને પાણીમાં મસળી નાખવાના, ઘાટો રગડો બને. એની અંદર 1 ચમચી જેટલી સાકર, જે મોટી ગાંગડા સાકરના આવે છે, સાકરનો ઘરે પાવડર બનાવી એ 1 ચમચી સાકર નાખવાની અથવા 1 ચમચી દેશી ગોળ નાખવાનો. આ એવો પ્રયોગ છે કે ઘણા લોકોને પેશાબમાં બળતરા થતી હોય તો આમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. રામબાણ ઔષધિ માનવામાં આવે છે શરીરમાં થતી તમામ બળતરાઓ, જેમાં મુખ્યત્વે પેશાબની બળતરા તથા પગના તળિયાની બળતરા અને આંખોની બળતરા હોય એની માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એટલે આ રીતે એની અંદર 1 ચમચી સાકરનો પાવડર અથવા 1 ચમચી દેશી ગોળનો ચૂરો નાખી હલાવી અને આ એક પ્રકારનું કુદરતી શરબત છે જેને ગાળીને પી લેવાનું છે સવારે ઉઠીને ખાલી પેટે. આનાથી ધીમે ધીમે પાચનને લગતી કોઈ પણ સમસ્યા હોય ધીમે ધીમે દૂર થવા લાગે છે. ગરમીને લગતી સમસ્યા હોય, પગના તળિયામાં બળતરા હોય, આંખોમાં બળતરા હોય, છાતીમાં બળતરા હોય કે પેટમાં ગરમી રહેતી હોય જે લોકોને વધારે પડતી, તો આવા લોકોને ખૂબ જ ફાયદો થશે. બીજી જે ઔષધિ છે એ છે કિસમિસ, એટલે જેને આપણે સૂકી દ્રાક્ષ કહીએ છીએ. આ જે સૂકી દ્રાક્ષ છે આને પણ 8 થી 10 દાણા, એટલે કે 1 ચમચી જેટલા થશે. 8 થી 10 નંગ છે એ સૂકી દ્રાક્ષ, કાળી અથવા પીળી ગમે તે લઈ શકાય છે, જે લીલી અથવા પીળી આવે છે. એને રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ પાણીમાં પલાળી રાખવાની છે. સવારે ઉઠી અને આ જે દ્રાક્ષ છે એને ચાવીને ખાઈ જવાની છે અને ઉપરનું જે પ્રવાહી છે એ પી જવાનું છે. આ પણ શરીરની અંદર કુદરતી રીતે ઠંડક આપે છે. કુદરતી ઠંડક વધારવાની સાથે સાથે આ જે સૂકી દ્રાક્ષ, જેને આપણે કિસમિસ કહીએ છીએ, એ પણ પેટની સમસ્યાઓ દૂર કરે છે, પાચન મજબૂત કરવાની સાથે સાથે શરીરની તમામ પ્રકારની ગરમી દૂર કરે છે. એટલે જે લોકોને ઉનાળાની ઋતુમાં કોઈ પણ પ્રકારની સમસ્યા જે ગરમીને લગતી થતી હોય, ઊનવા થતો હોય, ઘણા લોકોને લૂ લાગવાની સમસ્યા વારંવાર થતી હોય, ઘણા લોકોને ગરમીને કારણે વારંવાર નાકમાંથી લોહી પડતું હોય, એટલે કે નસકોરી ફૂટતી હોય, તો એ ઘણી બધી જે ગરમીને લગતી સમસ્યાઓ છે એમાં આ બેમાંથી કોઈ પણ એક ઔષધિનો ઉપચાર કરી લેવાનો છે. આ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એની સાથે સાથે કે સૂકા ધાણા અને જે સૂકી દ્રાક્ષ છે, જે કિસમિસ, બંનેની અંદર વિટામિન સી તથા આયર્ન ભરપૂર માત્રામાં છે. એટલે બ્લડ પ્યુરિફાયરનું કામ પણ થાય છે. એક જ વસ્તુ છે, અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરે છે. લોહીની સફાઈ થવાને કારણે સ્કિનને લગતી કોઈ પણ સમસ્યા રહેતી હોય, ચામડીની કોઈ સમસ્યા હોય તો એમાં પણ ખૂબ જ વધારે ફાયદો કરે છે આ. એટલે શરીરમાં રહેલી વધારાની ગરમી દૂર કરે છે. ગરમીને દૂર કરવાની સાથે સાથે શરીરની અંદર કુદરતી ઠંડક બનાવવાની સાથે સાથે એ બ્લડ છે
એની અંદર રહેલી વિશુદ્ધિઓ છે, જે નકામો કચરો છે, ઝેરી દ્રવ્યો એને દૂર કરીને બ્લડને પણ સાફ કરે છે અને આખા શરીરની ગરમીને દૂર કરે છે. એટલે ઉનાળાની ઋતુમાં ઘણા લોકોને એવી ગરમીને લગતી સમસ્યા થતી હોય તો એની માટે આ બેમાંથી કોઈ પણ પ્રયોગ કરી શકો છો, ઘરે કરી શકો છો. અન્ય કોઈ સમસ્યા હોય, બીજી કોઈ ગંભીર બીમારી ચાલતી હોય કે બીજી અન્ય કોઈ પણ સમસ્યા હોય, ગંભીર બીમારીની ટ્રીટમેન્ટ ચાલતી હોય કે દવા ચાલુ હોય તો તમારા ડૉક્ટરનો પરામર્શ લઈ અને પછી પ્રયોગ કરવો. અન્યથા સામાન્ય લોકો આ પ્રયોગ ખૂબ આસાનીથી ઘરે બેઠા કરી શકે છે, જેનાથી ગજબનો ફાયદો થાય છે. થોડા દિવસ દરરોજ આનું સેવન કરવાથી જે લોકોને વધારે સમસ્યા હોય, ગરમીને લગતી તજા ગરમી હોય, તો આવા લોકો એક અઠવાડિયા સુધી દરરોજ આ પ્રયોગ કરવો. બેમાંથી કોઈ પણ એક પછી આ પ્રયોગ છે એકાંતરા કરવાનો, પછી અઠવાડિયામાં 3 વખત કરવાનો છે. ઉનાળામાં આ પ્રયોગ કરવાનો છે, દરરોજ કરવાનો નથી. આનાથી ખૂબ જ ફાયદો થાય છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.